ચાવડો હુમલી બધી ભાણ દેખો એનો ધણ વારીને જાવ છું ઘણી મારે સવા છે છોક ખાધી છે પાછળ આવે જરૂર માંગડા વાળો આવશે તો માંગડા વાળો મોતનો મહેમાન બનશે બેન ઉગતી બરબાદના આંગણે પનગટની સ્વભાવતી સદની વેલી થાય છે અને ઉર્મા ઉમંગલે બેન સુખ દુઃખની વાતો આ પનગટ ઉપર થાય છે બેન હા સાચી વાત છે બેન ખરી વાત કાયમને માટે આ પનગટ ઉપર આવડે પાણી ભરવા આવી છે સુખ દુઃખની વાતો કરી છે અને આપણા હૈયાનો ઉકેલ અહીંયા થાય છે તો કાયમને માટે તમે કેવી મીઠી મીઠી વાતો કરો છો અને આજે તમે કઈ બોલતા જ નથી હે બેન આજે પદ્માબેન કઈ બોલતા જ નથી શું વાત છે અરે બેન આજ તમારું મુખ ઉદાસ આજ કેમ કઈ બોલતા નથી અરે બેન ઉદાસ રહેવાનું એક જ કારણ છે ગઈ સાત પૂર્ણિમાના દિવસે એટલે દેખાડો કરતા નહીં હળવી હળવી વાતો કરજો કે જે મનમાં વાતો કરજો દેખાડો ન કરતા અહીંયા એટલે અમને મજા આવે રમવાની બેન ઉદાસ રહેવાનું એક જ કારણ છે કયું કારણ ગઈ સાત પૂર્ણિમાના દિવસે મને એક સપનું આવ્યું બેન સપનામાં બે દેવાસી પુરુષના દર્શન કર્યા બાપલ્યા એમને મારી પાસે પીવા પાણી વાગ્યું પછી મેં મારા હેતના અમલ કાતી બેન એમને પાણી પાયું પછી પાણી પીધા પછી બેન દૂર દૂર એક દાવાના હળગતો દૂર દૂર એમાં હોમાઈ દાદા મેં જોયા બેન ઓહો હો 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 આવું સપનું આવ્યું એમાં હું આજ બપોરે મને હોણું આવ્યું હતું તને હોણો આવ્યો કેવો હોણો આવ્યો એટલે હોણું શું કહેવાય સપનાનું હોણા બે એ સપનું હોણો બે એક જ કહેવાય એક નો કહેવાય રાતે આવે અને સપનું કહેવાય અને દિવસે આવે અને હોણું કહેવાય એમ હા. મને આજ બપોરે એક હોણું આવ્યું કેવો હોણો બેન મારા ઘરે મને જોવા આયા મહેમાન બે બાબા આવ્યા બે બાબા બે બાબા ઠેક ભાલમાંથી આવ્યા આ લાલો બાલો એમુ બાલ અને આવી ઓસરીમાં ખાટલે બેસી ગયા હા બેન મારી માં મને કે બટા દિવાળી આવો સાંભળો સાંભળો એટલે તમે મારી માં છો ઠેક મેં કીધું બટા દિવાળી તો કે હવ એટલે મારી માને મેં કીધું મારી માએ મને કીધું બટા દિવાળી મેં કીધું હવ તા જા મહેમાન ને દુખણા લઈ આય તા જા આમ બાના મને પગ મૂક્યો હા બેન પછી તા સામે
2% બેઠેલા હો. એમ. ખાલી 2% બેઠેલા. હા બેન. ઉધડે ચમન. અને કાન જોયો તો પાપડ જેવા, આંખું જોઈ તો ડુંગળી દડા જેવી, અને મારી હામું ટકર વગર હામું જોયા કરે. એમ. કીધા બાબાએ ભારે કરી. પછી એમ, અને હું જ્યાં દુખણા લેવા ગઈ ને, બેયના ટકામાં માથામાં હાથ મેં મૂક્યા. હા બેન. તા તો મારા હાથ સુલામાં વી ગયા બેન. અરે બેન, સપના હોય આ ગંપા, હું રોટલી સપના હોય બનાવું. ધુમાડાના બાચકા બેન. હા, હવે તમને એક રાસ સંભળાવું, લંકરાસ. અમને કઈ ઈ કેદુનો સાંભળ્યો નથી. એમ. હા, સાંભળવો છે ને? હા સાંભળાય. સાંભળાવો. તારે તો ઘેરે કઈ કામ નથી, તું તો વાતુડી છો. એમ. મારે ઘેરે ઘણું કામ છે. એક રાસ સાંભળજો. તો સાંભળજે. સોનાએ ધોની રૂપા બેડલુર નાગર ઉભા ઓ રંગ રસિયા. સોનાઈ ડોળી રૂપા બેડલુર નાગર ઉભા ઓ રંગરસિયા. પાણી નાગલી પીતળાવ રે નાગર ઉભા ઓ રંગ રસિયા. ઓ પાણી જા ગઈ તી તલાવ રે, વાલની ઉભા ઓ રંગરસિયા. આંખ કે કાન ઘોડા બેડલુર નાગર ઉભા ઓ રંગ રસિયા. એક કાન મને ગોળું લોસરાવ રે નાગર ઉભા ઓ રંગ રસિયા. એ કાના મમ્મી, એ લાલા મમ્મી, કાના મમ્મી બધું લોબડાવ રે, વાલની ઉભા યમુનાના પાણી જતા રે, કાનાની જોયા. યમુનાના પાર ગયા રે કાનાને જોયા. એ પિયા રે કમર બિલાઈ મારા મનડાને હેરા. હીરા રે પીતાંબર મીરાય મારા મનડાને હીરા. એની અમને લાગી માયા રે કાનાને જોયા. એ કાય જગત ફરી ફરી કાય પર જાવ વારી. ચાલ સે જગ કાળી કાળી ના ઉપર જાદુ વારી. એ ગમે ગઈ મસ્તી મારી ગઈ, સદભૂત ખોયા. ઈ ગઈ છે મતી મારી રે સદબુદ્ધ ખોયા. એ તારો પૂતલો મેરી ભલે ખાતું જાગ મેરી. હાલો હાલો ની ભલે સાધુ જાગો બેરી. તન લાલ મેરી રે કવાય ગયા. તન લાલ લે રે કાનાને જોયા. એની અમને લાગી માયા રે કાનાને જોયા. અરે બેન, આપણે તો વાતોમાં ને વાતો માર્યા. આપણે વાતો બાજ્યા. આમે જો કોઈ બે ઘોડે સવાર આવે છે. હાલો બાપુ હાલો, હાલો હાલો ધુમલી હાલો બાપુ હાલો. એ હવે મામાના ગામ કેટલાક છે બાપુ હાલો. હા દુશ્મન હા, હવે તો આપણે ઠાક્યા ને આપણા ઘોડા પર ઠાક્યા, હરિબા. પણ મામાની ગામની તારે વાટ છે. હા બાપુ. અરે દુશ્મન, હા બાપુ. હવે દેખાય છે બુમલી, એ જ મામાનું ગામ છે. હા બાપુ. અત્યારે આપણે હાલતા હાલતા મામાના ગામના પાદરમાં પહોંચી ગયા, ઉઠી ગયા. પણ ત્યારનો તું કહે છે હા બાપુ. કે મને તરસ લાગી છે, તરસ લાગી ગળું ગયું. સુકાય છે, ગળું સુકાય છે. પાણી પીવું છે ને તારે? પાણી પીવું છે. સામે કોઈ પનગટ છે, સારી સારી પનહારીઓ પાણી ભરી રહી છે,
તો જા તું પાણી પીતો અને મારા માટે પાણીનો એક ઘડો ભરતો ભલે બાપુ, હમણાં જાઉં છું, પાણી પીતો આવું અને ભંભીને પાણી ભરતો આવું. આવો. અરે બેની, આપણે ગામને પાદર બે અજાણ્યા મુસાફર આવ્યા. એમાં એક જાદુગર જેવો કુવા ફરતો ફરતો ક્યારનો આટા મારે છે. હું એને કુવામાં પડવું હોય છે. એ કુવામાં નથી પડવું. એ છોડી, પાણી પીવું, પાણી ગળા હુકાય છે, ગળા. હા, અરે ઈ મોઢાના મોળા છે, કાઈ આપણે મોઢાના મોળા છે. આ તો ઓલી વાત ગોડે કે સાસ લેવા જામીન દોવણી હંગરવી હું કામ એને પાણી પાવ અને પોપટ ગોડે બોલતા કરું એમ. એ જવાન, કયું નામ હું નામ ક્યાં જાવ છો ને કેદી પાછા આવે? ફાટલ, કોકનો વારો તો આવવા દે. આમ જાય છે, મામાના કામ જાય છે. આમ ભલે એમ કહું છું. પાણી પીવું છે, પાણી. લાવો લ્યો, કઈ લાયા છો હારે? શું અમારી પાસે વાસણ? અમારી પાસે વાસણ હોય, આ ઘડાથી પાણી પાવ અમને. નારિયેળની કાસલી નથી. કાંઈ નથી આપણી પાસે. તમારું નામ શું છે? મારું નામ જહનો ભરેલો જસમત સિંહ. બાપડિયા, તમે મોટા સિંહ લાગો. હા, આ મોરો રહ્યો ને ઈ સિંહનો છે, પાછળનો ભાગ ઝરખડો છે. હા, પાણી પીવું, પાણી. હવે બહુ બોલકા. ગળું હુકાઈશ, પાણી પીવડાવો. પાણી અમે પછી પીવું, પાણી અમે પછી પીવું. પેલા તમે તો કયો તમારા નામ હું રાખ્યા છે, કયા ગામના ગોરી છે? મારું નામ લઈને તારે કેમ પતા હવે? અરે પતાહા નથી વેચવા, પણ અમે તમારું નામ દીધું, તમારે તો તમારું નામ દેવું જોઈએ નહીં. કહી દઉં, મારું નામ લઈ હા, અને છોકરા રાજી થઈ જાય. રાજી તો હું રાજી થઈ જાય. મારું નામ સાંભળી નાના નાના છોકરા રાજી થઈ જાય. હા, સમજ્યા? હા, કે હમણાં ચોકલેટ માસી આવશે ને અરે ચોકલેટ ના દેશે. ના, ઓ, મારું નામ 2 વર્ષ પહેલા આવે. એ કયું નામ છે? અરે એવું બધું તો કહી દઉં, હા, એ મારું નામ શું નામ? જો, કહી દીધું ને. મારું નામ છે દિવાળી. એ તમારું નામ છે દિવાળી ને દિવાળી. નામ દિવાળી છે, પણ હોળી જેવા કામ નથી કરતા ને. હવે બહુ બોલકા હો. હા, હવે પાણી પાવ, પાણી. અહીંયા. ખોબો ધરો. અહીંયા. આમાં મારા મોઢા હામું ટગર વગર હું જોવે? મારા મોઢે કાંઈ હીરા ટાક્યા છે? હાય છોડી, તારા મોઢે કાંઈ હીરા નથી ટાંક્યા. પણ આ વાદળી હાલી જાય છે ને, એની હમું જોઉં છું. આ વાદળી, આ રહી ને વાદળી, આ વાદળી જો હાલી જાય. આ વાદળી, આ વાદળી, આ વાદળી, આ વાદળી હાલી જાય ને, એને ઠપકો દઉં છું. કાંઈ વરહો ને કાંઈ હવે ગળા લીલા થાય બાપલિયા. એ ધીરજ રાખો, ધીરજ. હા, ધીરજના ફળ હંમેશા મીઠા હોય. એ હારું હારું લ્યો તો હવે પાણી પાવ, પાણી પાવ. ગુમડું થયું છે. એટલે તારે મને પાણી પીવડાવે કે તું મને નવરાવે? હવે તમને તો ઓળખ્યા. ઓળખા. આ તમારી હારે છે. હા, ઈ કોણ છે? મોટા રાજા છે, ધાતલ વડના ધણી. બસ બેન, મારા
સપરાની દ્રષ્ટિ આવેલી એ જીવાન આજ મારી નજરે દેખાય છે. જસમત, હે જસમત, આ બાળને જોતા મને એમ લાગે છે મારી આંખો ક્યાંક દગો તો નહીં દે ને. નદરુના ઠેકાણા ના હોય બાપુ. હવે ગામત્રે સૈડા હવે છે ને આમાં ગામત્રે નો નીકળાય બાપા. આ દીવા દાંડી આ દરિયામાં જાય ને એટલે રસ્તો બતાવે. અરે બેન હું તો ભાન બોલી. ભાન ક્યાંથી રહે? જેમ જેમ પોતાની તરસ આગળ વધતી જાય એમ બીજાની તરસ સામે જવાની ભાન કદાપી નથી રહેતી. તમારે પાણી પીવું છે. અમે અજાણ્યા માણસને એમ પાણી ન પાવી. પહેલા તમારું ગામ, તમારું નામ, તમારી ઓળખાણ આપો તો અમે પાણી પાવીએ. ત્યાં સુધી પાણી નહીં પાવે એમ જ નહીં, હા, ઓળખાણ જોઈએ છે. તમારી ઓળખાણ આપો તો પાણી પાવીએ. ઘણી વીર માંગણા વાળો સરદાર, હવે લો તમને પાણી પાવો. મારી ઓળખાણ જોતી છે. પાણી ભરવા જાવ છો. મારી ઓળખાણ જોતી છે. બરોબર છે. હવે અમારે પાણી નથી પીવું કારણ કે આ પટઘટના આરે તમે અમારી ઓળખાણ માંગી. જો હવે તમારે પાણી પાવું તો હોય તો તમારી ઓળખાણ આપો, ત્યાર પછી અમે પાણી પીવી, ત્યાં સુધી નહીં. ભલે દરબાર, મારી ઓળખાણ આપો. બરોબર છે. અમે પાટા વાહ પાટણ અમારા ગામ છે. પદમસિંહ શેઠની દીકરી અને પદમાં મારું નામ છે. હંમેશા માથે મળી દેખાય એ મારા છે. વાહ. હવે ખુશી તો પાણી ભરી આવો, જાઓ. ઘડીક તમે ઉભા રહો. કુવાના કાંઠે જઈ તમારી માટે પાણી શીશતી આવું. ભલે. આપ આવો. આપનું નામ જણાવશો? મારું નામ તો દિવાળી છે બરોબર છે. અને પાણી ભરવા ગયા ને એનું નામ છે પદ્માવતી. અમે સરખી સરખી સાહેલીઓ કાયમને માટે અમે હારે જ પાણી ભરવા જઈ અને અહીંયા પનગઢ ઉપર અમે પાણી ભરવા આવી. વાહ વાહ. એની અમે સુખ દુઃખની વાતો કરી. અમારા હૈયાના ઉકેલ મારા એ પનગઢના હારે થાય. લ્યો બહુ સરસ મજાની તમે વાત કરી. દરેક સાહિલો કાયમના માટે આ પનગઢ ઉપર ભેગા થાવ છો, સુખ દુઃખની વાતો કરી અને તમારા જીવનનો ઉકેલ કરો છો. ધન્યવાદ છે, ધન્યવાદ છે તમને અને તમારી બહેન પાણી પદ્માવતીને. અરે બેન, આમ તો જો બેન પાણી શીશતા છે ને શીશણી હોય. આહા, લોહી નીકળ્યું છે. ઉભા રહો. પાટો લાવવાની કોઈ જરૂર નથી. એના નાના એવા જખમ પાસે મારા રૂમાલના કોઈ કિંમત નથી. કાપો એને હું બાંધી આપીશ. તમે બાંધ્યો? આહા.
બેની આ તમારા હાથે જખમ થયું છે ને? આવેલા મહેમાનને પાણી હું પાઈ દઉં હો. નહીં બેન, આવેલ મહેમાન તરસ્યા જાય એ ન મને બેન. એને તરસ લાગી બહુ. આવેલ મહેમાનને પાણી તો હું જ પાઈશ. હા બેન. તમે તો બહુ પાકા હો. તમે તો બહુ પાકા ને શાણા. કેમ બેન? રાજકુમાર જેવા જોયા ને તો કે પાણી હું પાઈશ. અને મારા ભાગ ફૂટ્યા, મારા કરમ ફૂટ્યા, મારા હાથનું પાણી પી ગયો ઓલો ફાદલી. હું ફાદલિયો નથી, તારી માનો દેરીડો છો, દેરીડો. હેઠો બેરા ને ડાંગડી ના. હાલો 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 હવે હાલો હાલો. દરબાર, ઘણું સુખાય પદ્માવતી, પાણી પાવ. હવે જો તમને પાણી પાવ. અરે દુશ્મન, હાથમાંથી ઘડો છટકી ગયો, મોજડી પર પીડ્યો છે અને લોહી જાય છે. પાટો લ્યાવો. ઉભા રહો. પાટો લાવવાની કાંઈ જરૂર નથી. તમારા જખમની આગળ મારા સાવરાની કાંઈ કિંમત નથી. તમને પાટો હું બાંધીશ, હું બાંધીશ. આજ મેં માનશું એ અમારી હકીને નણંદ નામની. હાલે લે. અમે તો ગારામાં ગોઠલિયા ખાઈ છી. હારાને બોલાવે હઉ, પ્રેમના બાંધે પાટા. મારા સેવાને કોણ બોલાવે? મોટા મોટા મારે ભાઠા. અહીંયા તો હોસ્પિટલ આખું ખડું થઈ ગયું બાપુ. એ દુશ્મન, મેં તને કહ્યું કે ઘોડાના બાલાતંગ ખેંચ, હું પાણી પીને આવું છું, તો વળી પાછો કેમ આવ્યો? હાલો બાપુ હાલો, હવે ઘોડા ઉતાવળા થાય છે. લ્યો. એ દુવાન, ઓ, અમારા ગામનો તમે રસ્તો નહીં જોયો હોય. હાલો હાલો લ્યો. પેલી હામી શેરીમાં કૂતરી કરડે. હાલો ઈ પોખી છે, વાંધો નથી. 250 ગ્રામ પેડા લઈ લેજો થાબડીના. હાલો અહીંયા થાબડીના પેડા ખાવું. પદ્માવતી, હા દરબાર, તમે વણિકને અમે તો વાળા દરબારું, આજે તમે અમને પાણી પાયું છે તો અમારાથી એમના પાણી ના પીવાય. માટે પાણીના બદલામાં માંગો. તમારે શું જોઈએ છે? દરબાર, પાણીના બદલામાં જો તમારે મને આપવું હોય હા હા, તો એક વચન આપો દરબાર. વચન? તમે તો સ્ત્રી જાત છો, વચનમાં તમને શું ખબર પડે? ગમે તે માગી લો. નહીં દરબાર, જો તમારે મને આપવું હોય આહા. તો એક વચન આપો. લો, મારું વચન છે, માગો. તમારે શું જોઈએ છે? દરબાર, વચનમાં પદ્મા માગે છે તમારી હારે ચોરીના મંગળ ફેરા ત્યાં. બસ પદ્માવતી, બસ. મેં તમને પહેલા જ કહ્યું હતું કે બીજું કાંઈ માગી લો, પણ આ તો કદાપી ના બને. પદ્મા, દરબાર, તો કયો કે વાળાનું વચન ગયું. વાળાનું વચન કદાપી ન જાય. તો સાંભળો પદ્માવતી, આજે આ પનગટના આરે મેં તમને વચન આપ્યું છે તો ચોરીના 4 મંગળ ફેરા ભરીશ તો તારી સાથે. પદ્માવતી, આ મારો વાળા કુળનો કોલ છે. દરબાર, કોલ કીધો છે તો કોલને જરૂર નિભાવજો. જરૂર પદ્માવતી, જરૂર. કોલ તેવો શેલ છે ને નિભાવવો મુશ્કેલ છે, જાણું છું. એવી જ રીતે કે ભાંગ પીવી શેલ છે, એના લહેરા લેવા મુશ્કેલ છે. મેં કોલ દીધો છે તો હું જરૂરથી નિભાવી. જરૂર નિભાવજો. એ તમે કોલ દીધા લેજો નિભાવી. એ તમે કોલ દીધા લેજો નિભાવી. હતા માગ સોનાતા, અંધેરી
લેજો નિભાવી અમે રે જાણું કે કોઈ આ પગમાં આ જાદુગાર આયો અમે રે જાણું કે કોઈ આ જાદુગાર આયો ઓય કલા પ્રીત કેરી અમે શીખનારો ઓય કલા પ્રીત કેરી અમે શીખનારો હા પદ્માવતી હા મેહમી સરી ખાજા આ સાગર વહે છે મેહમી સરી ખાજા આ સાગર વહે છે ઓય સદા યાદ તારી લમાવ સે સદા યાદ તારી લમાવ સે તમે કોલ દીધા લે દુનિયારી અરે અમે કોલ દીધા છે લે દોરી દરબાર હા પદ્માવતી પ્રીત હા. બાંધવી શેર છે પણ એને નિભાવે બહુ મુશ્કેલ છે જાણું છું અને પદ્માવતી ભાંગ પીવી શેર છે પણ એના લેરા લેવા બહુ મુશ્કેલ છે દરબાર હો આજે આ પનગટના હારે પ્રીત બાંધી છે કેવી પ્રીત બાંધી તો આને જરૂરથી નિભાવજો કેવી એ પ્રીતડી બાંધતા રે બંધાઈના પ્રીતડી બાંધતા રે બંધાઈ અંધન જન્મો જન્મથી થાયલા મમ પ્રજા સુખી છે એથી દુખી તે જણાવો હે મમ પ્રજા સુખી છે એથી દુખી તે જણાવો ઓય કન્યા ધારામાં એ કેવો હાલે અભિયાસ રે હે મમ પ્રજા સુખી છે દુખી તે જણાવો મમ પ્રજા સુખી છે બોલો સુંદરાની કમલીપતિ ભાણ જેઠવો મારું નામ રાજવીનો કેવો ધર્મ છે અને પ્રજા સુખી તો રાજા સુખી અને પ્રજા દુખી તો રાજા દુખી આજ મારા આખા નગરમાં આનંદ વર્તાય છે અરે દિવાળીને પડવાનું 10મું વર્ષ ઉજવાય અને જ્યારે જ્યારે વર્ષ ઉજવાય ને ત્યારે ધાતલ વર્ષથી મારા બનેવી સાહેબ મને કશુંબો પાવાને માટે આવે છે પણ મારા બનેવી સાહેબ એનું અવસાન થયું એમનો એકનો એક દીકરો કોણ કે માંગડા વાળાને સમાચાર મોકલ્યા છે કે પડવાનું 10મું વર્ષ ઉજવાય છે ને મને કશુંબો પાવા માટે આવે કોણ છે આજાદ પ્રધાનજી દેવીના દરવાજા આજ ખુલ્લા મૂકી દો મારા ભાણુભાની વાત છે ક્યારે આવે માંગડા વાળા અરે ભાણેજ તે તો મને બહુ વાટ જોવડાવી હા મામા હા અરે ભાઈ ધાતલ વર્ષથી ઘૂમલી પહોંચતા આટલી બધી વાર કેમ લાગી મામા રસ્તામાં ઘોડાએ જરા ઠોકર ખાધી હતી મામા રસ્તામાં જરાક ઠોકરાઈ ગયા હતા. આ જવાન કોણ છે મામા આ છોકરાને ઓળખો નહીં મેં એને ન ઓળખ્યો મામા નહીં એ મારા બચપનનો મિત્ર છે મામા અને કદાચ તમને યાદ હશે આને તમે ઓળખતા નથી પેલા હરકું જોઈ લો હાલી એલિયો, તમે મને નથી ઓળખતા મોટા બાપુ ભેગો આવ્યો
હા હા એક વખત આવ્યો તો નાનો એવો હતો આંગળી પકડીને આવ્યો તો હા હા અને તમારા ખોરામાં હું બેહી ગયો તો દિવાળીનું બેહતું વરા હતું યાદ કરો એટલે હા અરે હું કીધું તમારા ખોરામાં સે કરી ગયો તારા બાપુએ મને ખોડામાં તો બેહાડ્યો પણ મેં ગુડગુડ ગાંધીને આપી દીધો હા હા અને આમ તો તને વાત કરું તેથી હું રાજી થઈ અને તને 10 ની નોટ બંડલમાંથી કાઢી નાખી યાદ છે ને હા ઈ દિવાળીનું બેહતું વરા હતું અને ઈ 10 ની નોટ આમ કરીને તમે મને કાઢી બંડલમાંથી દીધી હા. હજી ઈ નોટ મેં હાંસી શાબાશ દીકરા આનું નામ દીકરા કહેવાય સમજ્યા આ સુકનવંતી મૂર્ખવંતી નોટ હજી તે હાથની સુકામ એટલા જ માટે કે ઈ નોટ ટેપ પટ્ટી વાળી છે ક્યાંય હાલતી નથી એટલા માટે એ મૂર્ખા બંડલમાંથી નવી આવી હતી નવી હતી સીધું જ બંડલમાંથી મંગળાવાળા આજ આનંદ છે આનંદનો દિવસ છે કારણ કે આજ દસમા હા બાપુ જ્યારે જ્યારે દિવાળીને પડવાનું બેસતું વર્ષ ઉજવાય ને હા બાપુ દિવાળી હે શેની દિવાળી અરે દેવ દિવાળી સુધી રોકાઈ ગઈ બસ આ ઈ દેવ દિવાળીની વાત આયમ એ દસમા આજ ઘુમલી આખીને શણગારી દો આજ મારા ભાણુભા માંગડા વાળા આજ મારે ત્યાં મહેમાન છે એ આજ ગલ્લીએ ડાયરો ભેગો કરો અને ઈ ડાયરો કેવો બનાવો મુથની અણી આરે મુથની અણી મળતી હોય આમ પાકડીના ધોકે ધોકા ઘસાતા હોય અને મારવા દેશનું અફીણ આવે અને પછી એનો કસુંબો બનાવો કેવો બનાવો એક ટીપુ ધરતી માથે પડી જાય શેષ નાગને ખબર પડે કે મારી માથે અમલ પડ્યો આવો કસુંબો બનાવો આ ડાયરો જમ્યો છે ડાયરામાં હું જોઈ આજના માટે ડાયરામાં નાચવા માટે નૃતિકા શાબાશ પ્રથમ પેલા તો પાતળી જીભ વાળા ચારણને બોલાવો હા હે? કારણ કે આ ડાયરાને બિરદાવે આ ડાયરાને લાડ લડાવે એવો કવિરાજ આ ડાયરાની અંદર આવી જાય ને આપણી છાતી ગાજ બોલે વાહ બાપુ વાહ બોલાય જુનાગઢથી ઉપલી બધી ભાંગ દેખવાડે ઘણી બોલાય કવિરાજ રાજ કવિ ના હોય ને બાપ ત્યાં સુધી ભાંગ દેખવાડે કહુંબા ઉગેલી બાપ એ બહાબા બહાબા દાદી ખુમા બાપ એ ઉપલી બધી ભાંગ દેખવાડે દાદી ખુમા માંગણના માળવાની દાદી ખુમા બાપ દાદી ખુમા આજના જગતની ડાયરાની દાદી ખુમા એ બાપ દાદી ખુમા એ કારણની મોટીની માળાની દાદી ખુમા
ગાયરાને જાજી ખમા ભાઈ આ ઈશ્વરિયા મહારાજનો જન્મદિવસ દેસારા જન્મ કાયમ અને ધાતલ ઓઢના ધણી બી માંગડા વાળા ભાણેજની મહેમાન ગતિ એમાં આજ ચારણ જોતો વેદને વન બેઠો વાતું કરે એ વાકે આગમ વેદ જેની જીવનીએ જોડણી હોય એવો શુભ પ્રસંગ મહારાજને આ સોનાનો સુરજ ઉભો કહેવાય એ જાજી ખમા બાપ ગાય બ્રાહ્મણ પ્રતિભાને જાજી ખમા અને જાજી ખમા આજના જીવનની ડાયરાની જાજી ખમા ભાઈ અમારે રામપથે ડાયરો જોવા માટે આવ્યા હે એમના તરફથી અમારે હેમતીભાઈ ને કહું બના એ 201 રૂપિયા મોદને આવે છે બાપા જો ઘણી ખમા જામનગર કેતા ઘણી ખમા બાબા છેડેલેસ કેતા ઘણી ખમા બાપ ઈશ્વરિયા જો
તો તમે રંગ ઢાળી દીધો. હે સોનામાં સુગંધ ભળે, દૂધમાં હાકર ભળે, એવી રીતે આજ ડાયરાને તમે ખુશ કરી દીધા. આજ ભાણુભા માંગડા વાળા મહેમાન છે અને વડી દિવાળીને પરિવારનું 10 વર્ષ છે. આજ સમાજ કવિરાજને આસન આપો. મહારાજ અને જસમતને કહેજો કે આજના કહુંબા તો કાંઈક એવા ઘોરે હા. તેથી કરીને આજનો રંગ જામી જવો જોઈએ. આય ઘટેલી તમતારે આજના રંગ કહુંબાના રંગ એવા ઘોડી દઈ આજે શરબતના ગ્લાસ જામના શીશા બહુમાં તમે પછી પીજો મામા. અને? પણ મારા મામીને હું ભાઈ વતન કરતો હોઉં અને બે ઘડી આરામ પણ કરતો હોઉં મામા. અરે ભાણુભા માઠ મેળીએ તમારા મામી સાહેબ તમારી વાટે બેઠા. મારી વાટ જોવે છે ને, તમારી વાટે છે. હમણાં જ પાછો આવીશ મામા. જાઓ જાઓ. જય શ્રી દાદા. આય જસમાત હા કબૂ બોલે અડીખમ ડાયરો. અડીખમ ડાયરો અને આવો ડાયરો જામ્યો હોય. હોય આ ડાયરામાં શું હોય? આજના માટે હા. જામના શીશા હા. શરબતના ગ્લાસ નાચવા માટે નૃતિકા શરાબ દારૂ શરાબ ને દારૂ. મૂર્ખા, શરાબ ને દારૂ બે એક થાય. નોખું કહેવાય બાપુ કેમ? ઈ રીતે કે સિંહામાં હોય ને એને શરાબ કહેવાય અને? પોથરીમાં હોય ને દારૂ કહેવાય અને? કીડીને કાન હાથીને પણ અહીંયા લાલપુર ચોકડીએ 50ની કાન મૂર્ખા, આજ આનંદનો દિવસ છે. અરે હરિયાળીના શરબત મગાવો. હરિયાળીના શરબત હા. નાચવા માટે નૃતિકા બોલાવો મુદ્રો. આવો